મિત્રો, લેસન નંબર 2 ની અંદર આપણે વિટેકરની 5 સૃષ્ટિનું જે વર્ગીકરણ છે એનો અભ્યાસ કરીએ છીએ. વિટેકરે મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ એમ પૃથ્વી પરના સજીવોને 5 સૃષ્ટિની અંદર વિભાજિત કર્યા. આપણે અત્યાર સુધી પહેલી અને બીજી સૃષ્ટિ એટલે કે મોનેરા અને પ્રોટિસ્ટા છે એનો અભ્યાસ કર્યો. આજે આપણે પ્રશ્ન નંબર 12 તરીકે જે ત્રીજી સૃષ્ટિ છે જેને ફૂગના નામથી ઓળખવામાં આવે એની આપણે વાત કરશું. તો ફૂગ સૃષ્ટિ છે એના સામાન્ય લક્ષણો વર્ણવો. આ આપણો પ્રશ્ન નંબર 12 છે. અને વિટેકરની જે 5 સૃષ્ટિ વર્ગીકરણ છે એમાંની આ ત્રીજી સૃષ્ટિ છે. તો ફૂગ એ વિષમપોષી છે. એ બાહ્યાકાર રચનાની દ્રષ્ટિએ અને નિવાસ સ્થાનની દ્રષ્ટિએ ખૂબ જ વિવિધતા ધરાવે છે. ફૂગ એ વિષમપોષી છે એટલે કે પોતાનો ખોરાક એ પોતાની જાતે બનાવી શકતી નથી. એ પરપોષી છે અથવા વિષમપોષી છે. એનો અર્થ એ થયો કે એ દેખાય છે વનસ્પતિ જેવી, પણ એની અંદર પ્રકાશ સંશ્લેષણ કરવા માટેનું જરૂરી જે હરિત દ્રવ્ય હોવું જોઈએ, જે ક્લોરોફિલ હોવું જોઈએ, એનો અભાવ છે. એની પરિણામે પ્રકાશ સંશ્લેષણ કરી અને પોતાનો ખોરાક છે એ પોતાની જાતે બનાવી શકતી નથી. અને પોતાનો ખોરાક પોતાની જાતે બનાવી ન શકતી હોવાને પરિણામે એને ખોરાક માટે, પોષણ માટે અન્ય સજીવો છે એ અન્ય સજીવો ઉપર આધાર રાખવો પડે છે. અને ફૂગની અંદર ઘણી બધી વિવિધતા જોવા મળે. નિવાસની દ્રષ્ટિએ વિવિધતા જોવા મળે, બાહ્ય રચનાની દ્રષ્ટિએ વિવિધતા જોવા મળે. એટલે એટલી બધી વિવિધતા છે એની બાહ્યાકાર રચનામાં અને એના નિવાસ સ્થાનની અંદર કે એ સજીવોની આગવી સૃષ્ટિ છે. એ એક અલગ પ્રકારની સજીવોની સૃષ્ટિ છે જેની તુલના બીજા સજીવો સાથે થઈ શકતી નથી. એટલે કે ફૂગ એ વિષમપોષી સજીવોની આગવી સૃષ્ટિ છે. એ બાહ્યાકાર રચના અને નિવાસ સ્થાનની દ્રષ્ટિએ ખૂબ જ વિવિધતા ધરાવે છે. ફૂગની સૃષ્ટિ એટલી વિશાળ છે કે જીવ વિજ્ઞાનની અંદર, વનસ્પતિ શાસ્ત્રની અંદર ફૂગના અભ્યાસ માટેનું એક અલગ વિજ્ઞાન છે. અને ફૂગના અભ્યાસ માટેનું જે એક અલગ શાસ્ત્ર છે એને માઇકોલોજી તરીકે ઓળખવામાં આવે છે. તો ફૂગના અભ્યાસને લગતા શાસ્ત્રને માઇકોલોજી તરીકે ઓળખવામાં આવી. ફૂગ ક્યાં જોવા મળે? તો એ સર્વત્ર જોવા મળે, બધી જ જગ્યાએ જોવા મળે. એ હવામાં જોવા મળે, એ પાણીમાં જોવા મળે, એ જમીન ઉપર જોવા મળે, એ પ્રાણીઓના શરીરની અંદર જોવા મળે, વનસ્પતિઓના શરીરની અંદર જોવા મળે. એટલે એ હવા, પાણી, જમીન, પ્રાણીઓ તથા વનસ્પતિઓમાં એમ સર્વત્ર જોવા મળે. એ હુંફાળી અને ભેજવાળી જગ્યાએ વિકાસ પામે. એનો વિકાસ, એની વૃદ્ધિ એ હંમેશા હુંફાળી જગ્યાએ થાય, જ્યાં સીધો સૂર્યપ્રકાશ ન આવતો હોય, જ્યાં થોડા ઘણા પ્રમાણમાં સૂર્યપ્રકાશ કે છાંયો રહેતો હોય અને એ જગ્યાએ જમીન છે એ ભીની રહેતી હોય, ભેજવાળી જગ્યા હોય. તો ભેજવાળી અને હુંફાળી જગ્યાએ એ હંમેશા વિકાસ પામે છે. એનો જે વિકાસ છે એ હુંફાળી અને ભેજવાળી જગ્યાએ થાય છે.
મોટાભાગની જે ફૂગ છે, મોટાભાગની જે ફૂગ છે એ બહુકોષીય છે. મોટાભાગની ફૂગની શરીરની રચનામાં અસંખ્ય કોષો ભાગ લેતા હોય. માત્ર એક કોષીય ફૂગ તરીકે એક ઈસ્ટ છે, ઈસ્ટ નામની જે ફૂગ છે એ જોવા મળે કે ઈસ્ટ એ એક કોષી ફૂગ છે. બાકીની ફૂગ છે એ તંતુમય છે. બાકીની ફૂગ છે એ દોરી જેવી કે તાતણા જેવી છે. ફૂગનું શરીર છે એ દોરા જેવા પાતળા તાતણાથી દોરા જેવા પાતળા તાતણાથી બનેલું હોય. ફૂગના શરીરની અંદર રહેલ જે લાંબા પાતળા તાતણા જેવી રચના છે એને કવક તંતુ તરીકે ઓળખવામાં આવે અથવા એને કવક સૂત્ર તરીકે પણ ઓળખવામાં આવે. હવે આ જે કવક તંતુઓ છે એ એકબીજા સાથે જોડાય, એકબીજા સાથે આડાઅવળી રીતે જોડાય અને એક જાળી જેવી રચના બનાવે અને એક જાળી જેવી રચના બનાવે જેને કવક જાળ તરીકે ઓળખવામાં આવે. એટલે કોઈ પણ ફૂગના દેહનો આપણે અભ્યાસ કરીએ તો એ ફૂગનો દેહ હંમેશા કવક ઝાડથી બનેલો હોય. એ ફૂગનો દેહ હંમેશા કવક ઝાડથી બનેલો હોય. એટલે કવક ઝાડ છે એ પાછા કવક તંતુથી, કવક ઝાડ છે એ પાછી કવક તંતુથી બનેલી હોય. તો ઈસ્ટ એકમાત્ર એવી ફૂગ છે કે જે એક કોષીય છે. બાકીની બધી ફૂગ છે એ તંતુમય છે અને આ તંતુમય ફૂગનો દેહ લાંબા પાતળા તાતણા જેવી રચના ધરાવે જેને કવક તંતુ અથવા કવક સૂત્ર તરીકે ઓળખવામાં આવે. અને આ કવક તંતુઓ અરસપરસ એકબીજા સાથે ગોઠવાય, એકબીજા સાથે જોડાય અને જટિલ જાળી જેવી રચના બનાવી જેને કવક ઝાડ તરીકે કવક ઝાડ તરીકે ઓળખવામાં આવે. કેટલાક કવક સૂત્ર છે એ બહુકોષ કેન્દ્રીય હોય. સામાન્ય રીતે એક કોષની અંદર એક કોષ કેન્દ્ર જોવા મળે. એક કોષની અંદર એક કોષ કેન્દ્ર જોવા મળે. પણ એક કોષમાં જ્યારે એક કરતા વધારે કોષ કેન્દ્ર હોય, ઘણા બધા કોષ કેન્દ્રો હોય ત્યારે એ કોષની એ રચનાની બહુકોષ કેન્દ્રીય રચના તરીકે ઓળખવામાં આવે. કેટલીક ફૂગની અંદર જે કવક સૂત્ર છે એ બહુકોષ કેન્દ્રીય હોય એટલે કે એના કવક સૂત્રની અંદર ઘણા બધી જગ્યાએ કોષ કેન્દ્રો છે એ રહેલા હોય એટલે બહુકોષ કેન્દ્રીય હોય અને કોષરસથી ભરેલી નળાકાર નળી જેવી રચના ધરાવે. જે લાંબો પાતળો તાતણો છે એ અંદરથી પોલો હોય, એની અંદર પોલાણ હોય, એની અંદર કોષરસ ભરેલો હોય, એની અંદર કોષરસ ભરેલો હોય. એટલે કેટલીક ફૂગની અંદર કેટલાક કવક સૂત્ર છે એ બહુકોષ કેન્દ્રીય અને કોષરસથી ભરેલી નળાકાર નળી જેવી રચના ધરાવે જેને બહુકોષ કેન્દ્રીય કવક સૂત્ર તરીકે ઓળખવામાં આવે. તો બીજી કેટલીક ફૂગ છે એનું જે કવક સૂત્ર છે એ કવક સૂત્રની અંદર આડા પડદા રહેલા હોય અથવા ત્રાસી દિવાલ રહેલી હોય કે આવું જે આખું કવક સૂત્ર છે એ કવક સૂત્રમાં વચ્ચે વચ્ચે આવા આડા પડદાઓ રહેલા હોય એટલે કે ખાનાઓ છે, કમ્પાર્ટમેન્ટ છે એ કમ્પાર્ટમેન્ટ રહેલ હોય, ખાનાઓ રહેલા હોય. કારણ કે વચ્ચે વચ્ચે આવા પડદા છે એ વચ્ચે વચ્ચે આવા પડદા આવી જાય. ક્યારેક એ પડદા સીધા હોય તો ક્યારેક એ ઓબ્લિક હોય એટલે કે આમ ત્રાંસા હોય. આવા ત્રાંસા પડદાઓ છે એ ત્રાંસા પડદાઓ રહેલા હોય કે કેટલીક ફૂગના કવક સૂત્રની અંદર આડા પડદા કે ત્રાંસી દિવાલો છે એ જોવા મળે. ફૂગની જે કોષ દિવાલ છે એની વિશેષતા છે. આપણને ખ્યાલ છે કે કોષ દિવાલ એ સેલ્યુલોઝની બનેલી હોય પણ ફૂગની અંદર કોષ દિવાલમાં સેલ્યુલોઝ તો જોવા મળે પણ સેલ્યુલોઝ ઉપરાંત કાઇટિન જોવા મળે. કાઇટિન નામનું એક દ્રવ્ય છે. તો સેલ્યુલોઝ ઉપરાંત કાઇટિન નામનું દ્રવ્ય જોવા મળે એટલે કે સેલ્યુલોઝ અને કાઇટિનનું મિશ્રણ જોવા મળે.
આ જે સેલ્યુલોઝ અને કાઇટિનનું મિશ્રણ છે એને ફંગસ સેલ્યુલોઝ તરીકે ઓળખવામાં આવે છે. ફૂગની કોષ દિવાલ એ માત્ર સેલ્યુલોઝથી બનેલી નથી, પરંતુ એ કાઇટિન અને સેલ્યુલોઝ છે એ બંનેના મિશ્રણથી બનેલી છે. એટલે એને એક વિશિષ્ટ નામ આપવામાં આવ્યું કે ફંગસ સેલ્યુલોઝ. કોષ દિવાલ ધરાવે, પણ એ કોષ દિવાલ એ ફંગસ સેલ્યુલોઝથી બનેલી હોય. મોટાભાગની ફૂગ છે એ વિષમપોષી છે. આપણે શરૂઆતમાં જ વાત કરી કે હરિતકણો ધરાવતી નથી, એટલે પોતાનો ખોરાક પોતાની જાતે બનાવી શકતી નથી, અને પોતાનો ખોરાક પોતાની જાતે નથી બનાવી શકતી એને પરિણામે એને ખોરાક ઉપર એને ખોરાક માટે બીજા ઉપર આધાર રાખવો પડે છે. એટલે એ વિષમપોષી છે કે પરપોષી છે. એ ખાસ કરીને મૃતોપજીવી હોય છે. એટલે વનસ્પતિ મૃતદેહ છે, પ્રાણી મૃતદેહ છે, એ સળતા વનસ્પતિ મૃતદેહમાંથી પોષણ મેળવે, એ સળતા પ્રાણી મૃતદેહોમાંથી એ પોષણ મેળવે. એટલે કે મૃત કાર્બનિક દ્રવ્યોમાંથી પોષણ મેળવે છે. એટલે એને મૃતોપજીવી તરીકે ઓળખવામાં આવે. તો કેટલીક ફૂગ છે એ વનસ્પતિ અને પ્રાણીઓ જેવા જીવંત સજીવના શરીરની અંદર દાખલ થઈ જાય. કેટલીક ફૂગ છે એ વનસ્પતિના શરીરની અંદર દાખલ થઈ જાય, પ્રાણીઓના શરીરની અંદર દાખલ થઈ જાય. તમે કદાચ સાંભળ્યું હશે કે ઘઉંની અંદર ગેરુ નામનો રોગ આવે, અંગારિયા નામનો રોગ આવે. ગેરુ નામનો રોગ આવે ત્યારે પ્રકાંડ છે એ લાલ થઈ જાય, અને અંગારિયો નામનો રોગ આવે ત્યારે પર્ણ અને પ્રકાંડ છે એ કાળા પડી જાય. તો આ બંને રોગ છે વનસ્પતિમાં જોવા મળે. આ બંને રોગ છે ફૂગને કારણે થાય. ફૂગ છે એ વનસ્પતિના શરીરની અંદર દાખલ થઈ જાય અને વનસ્પતિના શરીરમાંથી એ પોષણ મેળવી પોતાની વૃદ્ધિ કરે અને વનસ્પતિને એ નુકસાન પહોંચાડે. તો વનસ્પતિઓની અંદર પોતાનું જીવન વ્યતીત કરે. આપણે કહીએ કે ઘણાને ચામડી ઉપર ખસ થાય, ઘણાને ચામડી ઉપર દાદર થાય. તો આ જે ખસ છે, આ જે દાદર છે, એ પણ ફૂગને કારણે થાય. કે ફૂગ છે એ આપણા શરીરની જે ત્વચા છે એ ત્વચાની અંદર દાખલ થઈ જાય. એ ત્વચાની અંદર દાખલ થઈ અને પોષણ છે એ પોષણ મેળવે, અને આપણી અંદર રોગ છે એ રોગ જોવા મળે. તો મોટાભાગની ફૂગ એ વિષમપોષી છે, જે વનસ્પતિ અને પ્રાણી મૃતદેહ ઉપર થી પોષણ મેળવે છે, એટલે કે મૃતોપજીવી છે. તો કેટલીક ફૂગ છે પરોપજીવી છે. પરોપજીવી એટલે બીજા સજીવની અંદર જઈ અને પોષણ મેળવવું અને પોતાની વૃદ્ધિ કરવી. તો જે પરોપજીવી ફૂગ છે એ વનસ્પતિઓ અને પ્રાણીઓ જેવા જીવંત સજીવો ઉપર પોષણ માટે આધારિત છે. તો કેટલીક ફૂગ છે સહજીવી છે. જો કેટલીક ફૂગ મૃતોપજીવી છે, કેટલીક ફૂગ છે પરોપજીવી છે, અને કેટલીક ફૂગ છે સહજીવી છે. આપણે વાત કરીએ છીએ ફૂગના પોષણની. તમામ ફૂગ વિષમપોષી છે, પરપોષી છે. પોતાનો ખોરાક પોતાની જાતે નથી બનાવી શકતી. એ આપણા ફૂગના પોષણનું મુખ્ય સૂત્ર છે. હવે પોતાનો ખોરાક પોતાની જાતે નથી બનાવી શકતી, તો કઈ રીતે ખોરાક પ્રાપ્ત કરે? તો મૃતોપજીવી તરીકે પોતાનો ખોરાક પ્રાપ્ત કરે, પરોપજીવી તરીકે પોતાનો ખોરાક પ્રાપ્ત કરે, અને ત્રીજો શબ્દ આવ્યો આપણી પાસે સહજીવી. તો એ સહજીવી તરીકે પોતાનો ખોરાક છે એ પ્રાપ્ત કરે. એટલે ફૂગની જે પોષણ પદ્ધતિ છે એ 3 પ્રકારની થઈ. મૃતોપજીવી પોષણ પદ્ધતિ થઈ, પરોપજીવી પોષણ પદ્ધતિ થઈ, અને ત્રીજી જે પોષણ પદ્ધતિ થઈ એ સહજીવી પોષણ પદ્ધતિ થઈ. સહજીવી પોષણ પદ્ધતિને સમજવા માટે થઈ
અને આપણે સહજીવનને સમજવું પડશે કે સહજીવન શું છે. શબ્દ ઉપરથી તો આપણને એવું લાગે કે સાથે મળીને જીવીએ એટલે સહજીવન, પણ એ શબ્દનો અર્થ છે, એ વ્યાખ્યા નથી. જ્યારે બે જુદી જુદી જાતિના સજીવો એ પરસ્પર લાભ માટે સાથે મળી અને જીવન ગુજારે તો એ પ્રકારના જીવનને સહજીવન કહેવાય. તમે લોકો ઘણી વખત કરતા હો કે તમારી કેમિસ્ટ્રીની નોટ તમારા મિત્રને આપો અને તમારા મિત્રની ફિઝિક્સની નોટ છે એ તમે લ્યો, બંનેને લાભ છે. એકને કેમિસ્ટ્રીમાં લાભ થયો, બીજાને ફિઝિક્સમાં લાભ, પણ એને સહજીવન નહીં કહેવાય. સહજીવનની પાયાની જરૂરિયાત એ છે કે બંને સજીવની જાતિ છે એ જુદી જુદી હોવી જોઈએ. જ્યારે બંને જુદી જુદી જાતિના સજીવો હોય અને એ જુદી જુદી જાતિના સજીવો છે એ એકબીજાને લાભ થાય, કોઈને નુકસાન ન થવું જોઈએ, બંનેને લાભ થવો જોઈએ, પરસ્પર લાભ થાય, એવી રીતે સાથે મળી અને જીવન ગુજારે તો એ પ્રકારના જીવનને સહજીવન કહેવાય અને એ સજીવને સહજીવી સજીવ તરીકે ઓળખવામાં આવે. સહજીવનનું જાણીતું ઉદાહરણ છે એ લીલ અને ફૂગ વચ્ચેનું સહજીવન છે. લીલ એ એક જાતિ છે અને ફૂગ એ બીજી જાતિ. તો લીલ અને ફૂગ બંને જુદી જુદી જાતિ છે, એ બંને સાથે મળીને જીવન વ્યતીત કરે. કઈ રીતે? તો લીલ છે એ હરિત દ્રવ્ય ધરાવે, ક્લોરોફિલ ધરાવે, પણ જમીનમાંથી પાણીનું શોષણ ન કરી શકે. જમીનમાંથી પાણીનું શોષણ છે એ ન કરી શકે. એટલે શું થાય? પ્રકાશ સંશ્લેષણ કરવું હોય તો CO2 પ્લસ H2O પાણી જોઈએ. વાતાવરણમાંથી એને કાર્બન ડાયોક્સાઇડ મળી જશે, એની પોતાની પાસે ક્લોરોફિલ છે, પણ એને પાણી નથી મળતું. અને એને પાણી નથી મળતું એવા સંજોગોની અંદર ફૂગ છે એની મદદમાં આવે. આપણને ખબર છે કે ફૂગની અંદર હરિત દ્રવ્ય નથી, એટલે ફૂગ પ્રકાશ સંશ્લેષણ કરી શકતી નથી, પણ ફૂગ છે એ જમીનમાંથી પાણીનું શોષણ કરી શકે. એટલે લીલને પાણીની જરૂર છે અને ફૂગને ખોરાકની જરૂર. આવા સંજોગોમાં લીલ અને ફૂગ બંને સાથે મળીને રહે. ફૂગ છે એ જમીનમાંથી પાણીનું શોષણ કરી અને લીલને આપે, એટલે લીલ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લઈ લે અને પોતાની પાસે રહેલ જે ક્લોરોફિલ છે એ ક્લોરોફિલની મદદથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે અને ખોરાક બનાવે અને એમાંથી એક ખોરાક છે એ ફૂગને આપે. એટલે આમ લીલ અને ફૂગ વચ્ચે સાથે મળી અને જીવન છે પસાર થાય. કે લીલને પાણી મળે અને એને પરિણામે લીલ ખોરાક બનાવી શકે. ફૂગ છે પણ લીલ પાણીનું શોષણ કરી શકતી નથી, એટલે ફૂગ છે એ પાણીનું શોષણ કરી અને લીલને આપે. લીલ એ પાણીની મદદથી પ્રકાશ સંશ્લેષણ કરી અને ખોરાક બનાવી અને એ ખોરાક છે એ ફૂગને આપે. તો આ લીલ અને ફૂગ વચ્ચેનું સહજીવન છે. અને લીલ અને ફૂગ વચ્ચેના સહજીવનને લાઇકેન તરીકે ઓળખવામાં આવે. લીલ અને ફૂગ વચ્ચે જે આ સહજીવન છે એ સહજીવનને લાઇકેન તરીકે ઓળખવામાં આવે. તો કેટલીક ફૂગ છે સહજીવી છે, એ લીલ સાથેના સહજીવનથી લાઇકેન બનાવે અને એ પોતે પોષણ મેળવે, એટલે એને સહજીવી પોષણ તરીકે ઓળખવામાં આવે. આવું વનસ્પતિના મૂળની અંદર પણ જોવા મળે કે કેટલીક ફૂગ છે એ જમીનની અંદર રહેલ જે વનસ્પતિનું મૂળ છે એ જમીનની અંદર રહેલ વનસ્પતિના મૂળ સાથે સહજીવન છે એ સહજીવન રચે. એટલે કે મૂળ છે ફૂગની ફરતે પોતાની કવક ઝાડ બનાવે, એટલે મૂળ આખે આખું કવક ઝાડથી વીંટાઈ જાય, આવૃત થઈ જાય
અને એને કવક મૂળ તરીકે ઓળખવામાં આવે. એને પરિણામે વનસ્પતિના મૂળને પણ ફાયદો થાય, વનસ્પતિને પણ ફાયદો થાય અને ફૂગ છે એ ફૂગને પણ ફાયદો થાય. તો આ સહજીવન પદ્ધતિથી ફૂગ છે એ પોષણ મેળવે. એટલે મૃતોપજીવી ફૂગ એ મૃત અને સડતા પદાર્થોમાંથી પોષણ મેળવે. પરોપજીવી ફૂગ એ વનસ્પતિ કે પ્રાણીના શરીરમાં દાખલ થઈ એમાંથી પોષણ મેળવે. અને સહજીવી ફૂગ છે એ બીજા કોઈ સાથે સહજીવન રચે અને સહજીવી પદ્ધતિથી એ પોતાનું પોષણ છે એ પોતાનું પોષણ દર્શાવે. ફૂગની અંદર પ્રજનન કઈ રીતે થાય એની આપણે વાત કરીએ તો ફૂગની અંદર જે પ્રજનન ફૂગની અંદર જે પ્રજનન પદ્ધતિ છે એ બે પ્રકારની છે. ફૂગ છે એ લિંગી પદ્ધતિથી પણ પ્રજનન કરે અને અલિંગી પદ્ધતિ છે એ અલિંગી પદ્ધતિથી પણ પ્રજનન કરે. ફૂગની અંદર બંને પ્રજનન પદ્ધતિ જોવા મળે. લિંગી પ્રજનન પદ્ધતિ પણ જોવા મળે અને અલિંગી પ્રજનન પદ્ધતિ છે એ પણ જોવા મળે. અવખંડન, ભાજન અને કલિકા સર્જન છે એની પદ્ધતિ દ્વારા એ અલિંગી પ્રજનન દર્શાવે. અવખંડન, ભાજન અને કલિકા સર્જન પદ્ધતિઓ દ્વારા એ અલિંગી પ્રજનન દર્શાવે. અને પ્રકણી બીજાણુઓ અને ધાની બીજાણુઓ દ્વારા એ લિંગી પ્રજનન દર્શાવે. ફૂગનો તંતુ હોય એ ફૂગના તંતુના આપણે 5 ટુકડા કરી દઈએ ને 5 ટુકડા કરી દઈએ તો એ પાંચેય ટુકડા છે એ પાંચે 5 ટુકડામાંથી ફરી પાછી નવી ફૂગ છે, ફૂગનો નવો દેહ છે એ બની જશે. એને અવખંડન કહેવાય. અવખંડન એટલે ટુકડા. અવખંડન એટલે ટુકડા. તો એના જેટલા ટુકડા થાય એ તમામ ટુકડા છે એ નવી ફૂગ તરીકે નવા ફૂગના દેહ તરીકે એ વર્તે. તો અવખંડન દ્વારા એ પ્રજનન દર્શાવે. એક કોષ હોય એમાંથી 2 કોષ બને. 2 કોષ હોય એમાંથી 4 કોષ બને. 4 કોષ હોય 8 કોષ બને. 16 કોષ બને. 32, 64 આમ કોષોની સંખ્યા સતત વધતી જાય. એને ભાજન તરીકે ઓળખવામાં આવે. એના માટેનો સાચો શબ્દ છે બહુભાજન. પણ અહીંયા માત્ર ભાજન શબ્દનો એને ઉલ્લેખ કરેલો. તો 1 માંથી 2, 2 માંથી 4, 8, 16, 32, 64 એમ કોષોની સંખ્યા સતત વધતી જાય અને આખો ફૂગનો દેહ છે, ફૂગનું નવું શરીર છે એ બની જાય તો એ ભાજન પદ્ધતિ. અલિંગી પ્રજનનમાં ત્રીજી પદ્ધતિ એ કલિકા સર્જન છે. કલિકા શબ્દનો અર્થ થાય કળી. કલિકા શબ્દનો અર્થ થાય કળી. કળી એટલે આપણે ઝાડ ઉપર જોઈએ છીએ કે પેલા કળી બની, કલિકા બની કે કળી બની, પછી એ ધીમે ધીમે ખુલતી જાય, ધીમે ધીમે એ ખીલતી જાય અને એમાંથી આખું પુષ્પ છે એ પુષ્પ બની જાય. તો પુષ્પ જે માંથી બને છે એને કલિકા તરીકે ઓળખવામાં આવે. પણ આપણે વ્યવહારની ભાષામાં આપણી બોલચાલની ભાષામાં આપણે એને શું કહીએ છીએ કળી તરીકે ઓળખીએ કે ફૂલની કળી. પણ વૈજ્ઞાનિક રીતે એને પુષ્પની કલિકા કહેવાય. તો ફૂગનું જે શરીર છે એ ફૂગ છે એ ફૂગના શરીર ઉપરથી આવી નાનકડી કળી ઉત્પન્ન થાય અને પછી એ કળીનો વિકાસ થતો જાય, એ કળી મોટી બનતી જાય અને જેમ કળી ખુલી જાય એટલે કેમ આખું પુષ્પ બની જાય એમ એક ફૂગના શરીર ઉપરથી ઉત્પન્ન થયેલી નાનકડી કલિકા કે નાનકડી કળી છે એ વિકાસ પામી
અને આખી મોટી ફૂગ બનાવે. પછી જેમાંથી એ ઉત્પન્ન થઈ હોય એની સાથેનો સંપર્ક છે, એની સાથેનો સંપર્ક તૂટી જાય અને એક સ્વતંત્ર ફૂગ તરીકે, એક સ્વતંત્ર સજીવ તરીકે એ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે. તો અવખંડન, ભાજન અને કલિકા સર્જન પદ્ધતિ દ્વારા એ અલિંગી પ્રજનન દર્શાવે. અવખંડનની અંદર ટુકડાઓ થાય, ભાજનની અંદર કોષોનું ઝડપથી વિભાજન થાય અને ડબલિંગ થાય, કોષો ડબલ થતા જાય. અને કલિકા સર્જન પદ્ધતિમાં કણી જેવી રચના ઉત્પન્ન થાય અને કણી જેવી રચનાનો વિકાસ થાય એટલે એમાંથી આખા ફૂગનો દેહ છે એ બની જાય. પછી એ માતૃદેહથી પોતાનું કનેક્શન છોડી દે, તોડી નાખે અને સ્વતંત્ર સજીવ તરીકે અસ્તિત્વ ટકાવે. હવે આપણે લિંગી પ્રજનન કઈ રીતના થાય છે, ફૂગની અંદર લિંગી પ્રજનન કઈ રીતના થાય છે એ આપણે સમજીએ. તો લિંગી પ્રજનન છે એ બીજાણુઓ દ્વારા થાય. બે પ્રકારના બીજાણુઓ દ્વારા થાય. એક પ્રકરણી બીજાણુઓ દ્વારા થાય અને બીજું ધાની બીજાણુઓ દ્વારા થાય. ફૂગની અંદર પ્રકરણી બીજાણુ અને ધાની બીજાણુ દ્વારા લિંગી પ્રજનન છે એ જોવા મળે. ફૂગની અંદર એક વિશિષ્ટ રચના ઉત્પન્ન થાય, કેપ્સ્યુલ જેવી એક વિશિષ્ટ રચના ઉત્પન્ન થાય. એ વિશિષ્ટ રચનાને ફળકાય તરીકે ઓળખવામાં આવે. વિશિષ્ટ રચનાને ફળકાય તરીકે ઓળખવામાં આવે. અને આ ફળકાય નામની વિશિષ્ટ રચના છે એ બીજાણુઓ ઉત્પન્ન કરે અને એ બીજાણુઓ દ્વારા લિંગી પ્રજનન છે એ લિંગી પ્રજનન થાય. ફૂગનું જે લિંગી પ્રજનન છે એમાં 3 તબક્કાઓનો સમાવેશ થાય. 3 સ્ટેપની અંદર કે 3 પગથિયાની અંદર કે 3 તબક્કાની અંદર આ લિંગી પ્રજનન થતું જોવા મળે. જુઓ, યાદ કરજો, લિંગી પ્રજનન. લિંગી પ્રજનન શબ્દ આવે એટલે આપોઆપ બે સજીવ આવે. બે સજીવ આવે એમાંથી એક સજીવ નર હોય અને બીજો સજીવ છે માદા હોય. નર છે એ પોતાનું નર જનન કોષ ઉત્પન્ન કરે, માદા છે એ પોતાનું માદા જનન કોષ ઉત્પન્ન કરે. એટલે લિંગી પ્રજનન પદ્ધતિ આવે એટલે બે સજીવ આવે અને બે સજીવ આવે એટલે એના બે કોષ આવે. પ્રથમ તબક્કો છે જીવરસનું સંયુગ્મન. એટલે બે ચલિત કે અચલિત જન્યુઓના જીવરસનું જોડાણ. આવી ગયા બે, એમ કે લિંગી પ્રજનન કે બે ચલિત એટલે હલનચલન કરી શકે, મૂવમેન્ટ કરી શકે, હરીફરી શકે, એને આપણે ચલિત કહીએ. અને જે એક જ જગ્યાએ સ્થિર રહે, સ્થાયી રહે, હલે નહીં, એને આપણે શું કહીએ? અચલિત કહીએ. તો બે ચલિત જન્યુઓ અથવા જન્યુ એટલે પ્રજનન કોષ. જન્યુ એટલે પ્રજનન કોષ. પ્રજનન કોષ માટેનું એ એક જનરલ શબ્દ છે. તો બે ચલિત કે અચલિત જન્યુઓના જીવરસનું જોડાણ થાય. સમજ કે બે કોષ છે, માની લો કે આ એક કોષ છે અને આ બીજો કોષ. એ બંને કોષ છે એકબીજાની નજીક આવે, બંને કોષનું જોડાણ થાય. હવે આ બંને કોષનું જોડાણ થયું એમાં આ કોષમાંથી જે કોષરસ છે, જે જીવરસ છે એ આ કોષની અંદર જાય અને આ કોષમાંથી કોષરસ કે જીવરસ છે એ આ કોષની અંદર, આ કોષરસની અંદર આવે. હવે બે કોષ છે એટલે આ કોષની અંદર એનું પોતાનું કોષ કેન્દ્ર અને કોષરસ છે અને આ કોષને પણ એનું પોતાનું કોષ કેન્દ્ર અને કોષરસ કે જીવરસ છે. તો બંને કોષ નજીક આવે, જોડાય અને એના જીવરસ છે એ જીવરસનું મિક્સિંગ થાય. આનો જીવરસ આમાં જાય, ઓનો જીવરસ આમાં જાય, આખું મિક્સચર બંને કોષનું જીવરસ છે એ એકરૂપ થઈ જાય.
તો પેલા કોષરસ કે જીવરસ છે એ ભેગા મળે પહેલા તબક્કાની એને જીવરસનું સંયુગ્મન કહેવાય. હવે બીજા તબક્કાની અંદર શું થશે કે બંનેનું કોષ કેન્દ્ર છે એ બંનેનું કોષ કેન્દ્ર જોડાઈ જશે. આ કોષનું એક કોષ કેન્દ્ર છે અને આ કોષનું પણ કોષ કેન્દ્ર છે. તો પેલા બંનેના કોષરસ ભેગા થઈ ગયા, પછી બંનેના કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્ર ભેગા થશે અને બંનેના કોષ કેન્દ્ર છે એનું જોડાણ થઈ જાય એટલે એને કોષ કેન્દ્ર સંયુગ્મન તરીકે ઓળખવામાં આવે. એટલે હવે શું થયું, જે બે કોષ હતા એમાંથી એક કોષ થઈ ગયો. બંને કોષ એકબીજાની અંદર ફ્યુઝ થઈ ગયા, બંને કોષ એકબીજાની અંદર વિલીન થઈ ગયા, ભળી ગયા. એનો કોષરસ ભળી ગયો, એનું કોષ કેન્દ્ર ભળી ગયું એટલે બે કોષમાંથી હવે એક કોષ છે એ એક કોષ બની ગયો અને બે કોષમાંથી જે એક કોષ બની એને ફલિતાંડ કહેવાય. બે કોષમાંથી જે એક કોષ બની એને શું કહેવાય? ફલિતાંડ કહેવાય. હવે ફલિતાંડમાં અર્ધીકરણ પ્રકારનું કોષ વિભાજન થાય. આ વસ્તુ તમારા માટે નવી છે કે અર્ધીકરણ થાય. આપણે ભણશું કદાચ 8મું કે 9મું ચેપ્ટર આવશે, આપણે નંબર યાદ નથી પણ કોષ વિભાજન પણ એક આખું ચેપ્ટર એક પ્રકરણ આપણે આખું ભણવાનું આવશે. તો અત્યારે જે પાયાનો ખ્યાલ છે ત્યારે આપણે વધારે ડિટેલમાં ચર્ચા કરશું. તો અત્યારે એક બેઝિક કોન્સેપ્ટ છે કે પાયાનો ખ્યાલ છે એવું તમે આપો કે એક કોષ છે એમાંથી બે કોષ બને, એક કોષનું વિભાજન થાય અને એમાંથી બે કોષ બને. હવે કોષ છે તો કોષની અંદર કોષ કેન્દ્ર પણ છે અને કોષ કેન્દ્રની અંદર રંગસૂત્ર પણ રહેલા છે. દરેક સજીવની અંદર રંગસૂત્રની સંખ્યા છે એ નિશ્ચિત છે. રંગસૂત્રની સંખ્યામાં ફેરફાર નહીં થવું. જો રંગસૂત્રની સંખ્યામાં ફેરફાર થાય, એક રંગસૂત્ર વધે કે એક રંગસૂત્ર ઘટે, માત્ર એક જ રંગસૂત્રની વધઘટ થાય એટલે ખોળખાપણ વાળી સંતતિ છે એ જન્મે, જેને આપણે જીવવિજ્ઞાનની ભાષામાં વિકૃતિ કહીએ, લક્ષણોની વિકૃતિ. એટલે જ્યારે કોષનું વિભાજન થાય છે ત્યારે સાથે સાથે કોષ કેન્દ્રનું પણ વિભાજન થાય. માનવ શરીરનો એક કોષ છે એનું વિભાજન થયું અને બે નવા કોષ બન્યા. તો મૂળ કોષમાં 46 રંગસૂત્રની સંખ્યા હતી, એટલી જ રંગસૂત્રની સંખ્યા છે બીજા બે નવા કોષમાં આવી. મૂળ કોષમાં 46 રંગસૂત્ર હતા અને નવા બન્યા એ બંને કોષના કોષ કેન્દ્રમાં પણ 46 રંગસૂત્રો જ હોય એટલે રંગસૂત્રની સમાન વહેંચણી થઈ. સમ એટલે સમાન, સમ વિભાજન એટલે સરખું વિભાજન થયું, કોષનું નહીં. કોષનું સરખું વિભાજન થાય છે એવો અર્થ નથી, રંગસૂત્રનું સરખું વિભાજન થયું, રંગસૂત્રની સમાન વહેંચણી થઈ. કે માતૃકોષમાં જેટલા રંગસૂત્ર હતા એટલા જ રંગસૂત્ર બાળકોષની અંદર આવે તો એને સમવિભાજન પ્રકારના કોષ વિભાજન તરીકે ઓળખવામાં આવે. 46 હતા અને 46 આવ્યા. આવું સામાન્ય સંજોગોમાં સામાન્ય શરીરની અંદર આવું બનતું હોય, સમવિભાજન થતું. પણ જ્યારે પ્રજનન કોષોનું નિર્માણ કરવામાં આવે, જન્મપિંડોની અંદર, શુક્રપિંડ અને અંડપિંડની અંદર જ્યારે પ્રજનન કોષોનું નિર્માણ કરવાનું આવે, શુક્રકોષ અને અંડકોષનું નિર્માણ કરવાનું આવે ત્યારે ત્યાં અર્ધીકરણ થાય. આ એક જ જગ્યાએ અર્ધીકરણ જોવા મળે, આ એક જ પ્રક્રિયામાં અર્ધીકરણ જોવા મળે. શુક્રકોષના નિર્માણ સમયે અને અંડકોષના નિર્માણ. માતૃકોષની અંદર રંગસૂત્રની સંખ્યા 46 છે. જ્યારે પ્રજનન કોષોનું નિર્માણ થશે
ત્યારે એક કોષમાંથી બે કોષ બનશે. હવે બંને કોષની અંદર રંગસૂત્રની સંખ્યા છે 23 થઈ જશે. બંનેની અંદર રંગસૂત્રની સંખ્યા 23 થઈ જશે. એટલે માતૃકોષમાં 46 હતી અને બાળકોષની અંદર 23 થઈ. કેટલી થઈ ગઈ? અડધી અડધી થઈ ગઈ. એને અર્ધીકરણ. અર્ધીકરણ એટલે રંગસૂત્ર છે એ માતૃકોષ કરતા બાળકોષની અંદર અડધા થઈ. અને સમવિભાજન એટલે માતૃકોષમાં જેટલી રંગસૂત્રની સંખ્યા હોય એટલી જ રંગસૂત્રની સંખ્યા છે એ બાળકોષમાં રહે. અને પ્રજનન ક્રિયા અને જનન કોષોના નિર્માણ સમયે જ આ અર્ધીકરણ થાય. શું કામ એવું થાય છે એ એક અલગ પ્રશ્ન છે, એક અલગ વિષય છે. એની ચર્ચા અત્યારે આપણે નહીં કરીએ. એ જ્યારે આપણે મળશું અને લેસન લેશું ત્યારે આપણે એની ચર્ચા કરશું. પણ અત્યારે એક પાયાની વસ્તુ તમે સમજો કે માતૃકોષમાં જેટલી રંગસૂત્રની સંખ્યા હોય એટલી જ રંગસૂત્રની સંખ્યા બાળકોષમાં આવી એટલે સમવિભાજન. અને માતૃકોષમાં જેટલી રંગસૂત્રની સંખ્યા હોય એનાથી અડધી રંગસૂત્રની સંખ્યા બાળકોષની અંદર આવે એટલે અર્ધી. તો અહીંયા અર્ધીકરણ પ્રકારનું કોષ વિભાજન થાય. હવે દૈહિક કોષોની અંદર, શરીરના કોષોની અંદર રંગસૂત્રની સંખ્યા હંમેશા 2 ના ગુણાંકમાં હોય. 46 તો એ 2 નો ગુણાંક છે, 8 તો એ 2 નો ગુણાંક છે, 16 તો એ 2 નો ગુણાંક છે, 32 તો એ 2 નો ગુણાંક છે. તો સામાન્ય કોષોની અંદર રંગસૂત્રની સંખ્યા 2 ના ગુણાંકમાં હોય. 23 ગુણ્યા 2 એટલે 46, એટલે 2 ના ગુણાંકમાં આવી ગઈ. તો એને દ્વિકીય કહેવાય. એને શું કહેવાય? દ્વિકીય કહેવાય. એને 2n તરીકે બતાવવામાં આવે. n છે રંગસૂત્રની સંખ્યા છે જે દરેક જાતિની અંદર બદલી છે. એને 2n તરીકે ઓળખવામાં આવે. અને જનન કોષો છે એના નિર્માણ સમયે અર્ધીકરણ થયું એટલે રંગસૂત્રની સંખ્યા અડધી થઈ ગઈ. એટલે એની અંદર રંગસૂત્રની સંખ્યા છે એ n હોય, 1 ના ગુણાંકમાં હોય, n હોય. 46 છે એ 2n છે અને જનન કોષની અંદર 23 છે એ n છે. જે 2n છે એને દ્વિકીય તરીકે ઓળખવામાં આવે, 2 ના ગુણાંકમાં. અને n છે એને એકકીય તરીકે ઓળખવામાં આવે, એ ના ગુણાંકની અંદર રહેલ છે. તો આપણે વાત કરીએ છીએ ફૂગમાં લિંગી પ્રજનનની. તો પહેલો તબક્કો જીવરસનું સંયુગ્મન, એટલે બંનેનો કોષરસ જોડાઈ ગયો. બીજો તબક્કો છે કોષ કેન્દ્રનું સંયુગ્મન, બંનેના કોષ કેન્દ્રો છે એ કોષ કેન્દ્રો જોડાઈ ગયા. એટલે શું બન્યું? ફલિતાંડ બન્યું. હવે ફલિતાંડ છે એનું અર્ધીકરણ થાય. હવે ફલિતાંડ છે એનું અર્ધીકરણ થાય અને એનું અર્ધીકરણ થાય એટલે 2 એકકીય બીજાણુઓ છે એ સર્જાય. જ્યારે બંને કોષ એકબીજા સાથે જોડાણા ત્યારે બંને કોષ n હતા, પણ બંને કોષના કોષ કેન્દ્ર જ્યારે એકબીજા સાથે જોડાઈ ગયા ત્યારે 2n થઈ ગયું અને ફરી પાછું અર્ધીકરણ થયું એટલે ફરી પાછા n એકકીય બીજાણુઓ છે એ એકકીય બીજાણુઓનું સર્જન થયું. હવે લિંગી પ્રજનન દરમિયાન ક્યારેક એવું બને કે 2 એકકીય કવચસૂત્ર છે એ એકબીજાની પાસે આવે અને એ જોડાઈ જાય. 2 લિંગી પ્રજનન દરમિયાન 2 એકકીય કવચસૂત્ર છે એ એકબીજાની સાથે આવીને જોડાઈ જાય. તો ઘણી વખત કેટલીક ફૂગની અંદર 2 એકકીય કોષો છે એ જોડાય અને તરત જ દ્વિકીય કોષ બની જાય. 2 n plus n એટલે 2n થઈ જાય. 2 એકકીય કોષ એટલે n, પણ 2 એકકીય છે એટલે n plus n એટલે 2n એ દ્વિકીય કોષ છે એની અંદર એ ફેરવાઈ જાય. આસ્કોમાઇસેટિસ અને બેસિડોમાઇસેટિસ વર્ગની જે ફૂગ છે
એની મધ્યમાં બે કોષ કેન્દ્ર રહેલા હોય, આસ્કોમાઇસેટિસ અને બેસિલોમાઇસેટિસ વર્ગ. હમણાં આપણે વર્ગનો અભ્યાસ આગળ લઈએ છીએ. આસ્કોમાઇસેટિસ અને બેસિલોમાઇસેટિસ વર્ગની જે ફૂગ છે એની મધ્યમાં દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા હોય. એ કોષ એક છે, એક કોષની અંદર બે કોષ કેન્દ્ર રહેલા છે અને બંને કોષ કેન્દ્ર છે એ એન છે, એકકીય છે. બંને કોષ કેન્દ્રની અંદર રંગસૂત્રની જે સંખ્યા છે એ રંગસૂત્રની સંખ્યા એન છે, એકકીય છે. તો આ તબક્કાને દ્વિકોષ કેન્દ્રીય તબક્કા તરીકે ઓળખવામાં આવે. પછી મધ્યમાં રહેલ જે બે એકકીય કોષ કેન્દ્રો છે એ એકબીજા સાથે જોડાઈ જાય. એટલે એક એન છે આ તરફથી આવે, બીજો એન છે આ તરફથી આવે, બંને જોડાઈ જાય. n પ્લસ n એટલે કેવું બની ગયું? 2n બની ગયું. દ્વિકીય છે એ દ્વિકીય બની ગયું. પછી બંને કોષ કેન્દ્રો જોડાય અને એને પરિણામે કોષ છે એ દ્વિકીય બને. આસ્કોમાઇસેટિસ અને બેસિલોમાઇસેટિસ વર્ગની ફૂગમાં મધ્યમાં રહેલ જે દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા છે એ બની, એને દ્વિકોષ કેન્દ્રીકરણ કહે અને આ તબક્કાને દ્વિકોષ કેન્દ્રીય તબક્કો કહે. પછી બંને પિતૃકોષ કેન્દ્રો જોડાય એટલે કોષ છે એ દ્વિકીય બની જાય. ફૂગની અંદર એક કેપ્સ્યુલ જેવી રચના હોય. આપણે દવાની કેપ્સ્યુલ નથી, એ દવાની કેપ્સ્યુલ જેવી એક રચના ઉત્પન્ન થાય. એને ફળકાય તરીકે ઓળખવામાં આવે. એની ફળકાય તરીકે ઓળખવામાં આવે. આ ફળકાયની અંદર અર્ધીકરણ પ્રકારનું કોષ વિભાજન થાય અને એને પરિણામે બીજાણુઓ છે એ બીજાણુઓનું સર્જન. એને પરિણામે બીજાણુઓ છે એ બીજાણુઓનું સર્જન થાય. તો ફૂગ છે એ ફળકાય બનાવે. ફળકાયની અંદર અર્ધીકરણ પ્રકારનું કોષ વિભાજન થવાથી એકકીય બીજાણુઓ છે એ એકકીય બીજાણુઓનું એકકીય બીજાણુઓનું નિર્માણ છે એ એકકીય બીજાણુઓનું નિર્માણ થાય.